નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર। એક તરફ ગાંધીનગરમાં વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને બીજી તરફ અમદાવાદમાં આનંદ નિકેતન શાળાને પણ હમણાં ધમકી ભર્યો મેલ મળ્યો છે। ધમકી મળતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ। વિધાનસભા બાદ હવે શાળાને પણ ધમકી આપવામાં આવી છે બોમ્બથી ઉડાવી દેવાની। ત્યારે બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલને પણ એક ધમકી ભર્યો મેલ મળ્યો છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે। પોલીસ અત્યારે દોડતી થઈ ગઈ છે। વિદ્યાર્થીઓની જ્યારે 11 વાગે હવે પરીક્ષા શરૂ થશે ત્યારે પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। સ્કૂલોમાં જે મોર્નિંગ શિફ્ટમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા તે બાળકોને અત્યારે શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા છે, બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ છે, ડોગ સ્ક્વોડની ટીમ છે, બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે સહિતની ટીમ હાલમાં સ્કૂલ ખાતે પહોંચી છે અને અલગ અલગ વર્ગખંડોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ફાયરની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। સવારે 8 થી 8:15ની વચ્ચે ગાંધીનગર વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કે જ્યાં પણ હાલમાં તપાસ કરવામાં આવી રહી છે, એક એક ખૂણો તપાસવામાં આવી રહ્યો છે। એની વચ્ચે અમદાવાદની એક સ્કૂલ આનંદ નિકેતન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જ્યારે બાળકોને હાલમાં રજા આપી દેવામાં આવી છે। તમામ પેરેન્ટ્સ જે છે અત્યારે વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચી ચૂક્યા છે અને બીજી તરફ બોમ્બ સ્ક્વોડની ટીમ હોય કે પછી પોલીસની ટીમ હોય, મહત્વના સમાચાર એ પણ છે અત્યારે સંત કબીર સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ઉપરાંત જે શાહીબાગ વિસ્તારમાં કેન્ટોનમેન્ટ સ્કૂલ આવેલી છે તેને પણ ધમકી ભર્યો મેલ મળ્યો છે। એટલે કે માત્ર અમદાવાદની એક સ્કૂલ નહીં, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। તો બોમ્બ સ્ક્વોડ સહિત જે ટીમ છે તે સ્કૂલોમાં અત્યારે તપાસમાં લાગી ગઈ છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। આ કોઈ પહેલી વખત આવી ઘટના નથી બની। અગાઉ જે છે અલગ અલગ અમદાવાદની પશ્ચિમ વિસ્તારની શાળાઓ હોય કે પછી અલગ અલગ સરકારી કચેરીઓ હોય કે પછી કોર્ટને પણ ધમકી મળતી આવી છે। આજે તો સવારે 8 વાગ્યાથી 8:15ની વચ્ચે વિધાનસભાને પણ ધમકી મળી અને એ બાદ ફરી એક વખત સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી છે। સ્કૂલોમાં પણ અત્યારે ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે, જેમાં સંત કબીર છે, એસજીવીપી છે, સાથે જ આનંદ નિકેતન સ્કૂલે ધમકી મળી છે। દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, એક તરફ વિધાનસભાને ધમકી મળી છે, ત્યાં હજી કોઈ શંકાસ્પદ વસ્તુ તો નથી મળી આવી, પરંતુ અત્યારે અમદાવાદની કઈ સ્કૂલો એવી છે કે જેને ધમકી ભર્યો મેલ મળ્યો? પ્રીતિ, અમદાવાદ નહીં પરંતુ ગુજરાતની સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ એટલા માટે થઈ રહ્યો છે કે આજે સૌથી મોટી વિધાનસભા ગૃહનું સત્ર જ્યારે ચાલી રહેતું હોય છે ત્યારે ત્યાં ધમકી મળે છે બોમ્બથી ઉડાવી દેવાની। ત્યારે ફરી એક વખત સ્કૂલમાં પણ આ પ્રકારે એક તરફ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ધોરણ 10નું આજે અંતિમ પેપર છે, બીજી તરફ ICSEનું બીજું આજે પરીક્ષાઓ જે ચાલી રહી છે। આ બોર્ડની પરીક્ષા અંતર્ગત 11 વાગે પરીક્ષા શરૂ થવાની છે, ત્યાં પણ આ પ્રકારે આનંદ નિકેતન સ્કૂલ, સંત કબીર સ્કૂલ એવી અલગ અલગ સ્કૂલોમાં બોમ્બની ધમકી મળી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ ચૂકી છે અને હાલ સ્કૂલની બહારના દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝ સૌ કોઈને અપીલ કરી રહ્યું છે, વાલીઓને પણ અપીલ કરી રહ્યું છે કે એક તરફ પરીક્ષા ચાલી રહી છે, જેના કારણે કોઈએ પેનિક થવાની જરૂર નથી। સુરક્ષા એજન્સીઓ પણ આપણી સતર્ક જોવા મળી રહી છે। હાલ તપાસ જે હાથ ધરવામાં આવી છે, સાથે જ ફાયરની ટીમથી લઈને તમામ જે પોલીસનો કાફલો છે તે અહીંયા તો પોલીસનો કાફલો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યો છે। આજે સૌથી મોટી જે માહિતી મળી રહી છે કે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પણ બાળકોને રજા આપી દેવામાં આવી છે।